રાહુલભાઈને WW મોકલવાના હતા પણ કંઈક રીઝન આવી ગયું તો ગયા નહીં. તો અમારા મનોજભાઈ મોસંગી બતાવે છે. મોસંગી આવે છે પણ નાની નાની આવે છે, મોટી નથી. આ ઇન્ડિયન કોબરા છે. તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 7 વાગી ગયા છે ને અમે ઉઠ્યા હતા 3:30 વાગે. હા, 3:30 વાગે ઉઠ્યા હતા કેમ કે ઝાડુ આવી ગયા હતા તો લંગર ઉપાડવા 3:30 વાગે ઉઠ્યા હતા. હેરખા હોઈએ નહીં. 6 વાગે બધા પાછા ઉઠી ગયા. જો હવારના પોરમાં જો અમારા માણસો બધા પૂછડું ફિટ કરે છે ને અમારા ધીરુ કાકા છે એ રોટલી બનાવે સરસ મજાની, કઈ ઘટે નહીં. જો ધીરુ કાકા રોટલી બનાવે છે. ધીરુ કાકાને થોડુંક મોડું થઈ ગયું. કા ધીરુ કાકા આજ તમારું ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું. બધા હુઈ ગયા ને પાછા એટલે ભૂલાઈ ગયું. અમે બધા ભેગા ઉઠ્યા હતા 3:30 વાગે, પાછા હુઈ ગયા હતા. સવારમાં પછી મોડું થઈ ગયું થોડું. આ ઓલો સવારમાં 2 બિસ્કિટ મારીને આવે છો મિત્રો. આગળ 2 મેરા બિસ્કિટ તો એને સેન પેડે. તો આપણે મિત્રો જવાનું છે પાછળ દોરી નાખવા કોડનમાં. તો હાલો મિત્રો હવે બધા જઈએ. વિડીયોમાં બધા બને રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વેધરની વાત કરીએ તો વાદળા જેવું વેધર છે અત્યારે, તડકો ને બધું છે. સુરત દાદા હજી ઉગે છે, પક્ષી ઉડે છે મસ્ત મજાના. જો જશે મારા વાલમ. તો મિત્રો અત્યારે છે ને તે અમારા ભાઈ છે એ ટસર ભરે છે. ટસર જે હુતર હોય ને આ લોકો હીવે છે ને એને ટસર કહેવાય. એમાં પેલા હુતર ભરવાનું ને પછી હીવવાનું ઓઝાને. જો અમારા રાહુલભાઈ ટસર ભરે અને રાહુલભાઈને WW મોકલવાના હતા પણ કંઈક રીઝન આવી ગયું તો ગયા નહીં. બાકી જવાનું હતું. કા હું નક્કી જ હતું. હા, WW પરીક્ષામાં નપાસ થયો છે. તો મિત્રો ફાઇનલી આપણો નાસ્તો બની ગયો છે ને નાસ્તામાં છે બાંગરાનું બાફણ બનાવ્યું છે ને સાથે સાથે છે રોટલી. તો જો બધા ભાઈઓ નાસ્તો કરવા બેઠી ગયા છે. અહીંયા ધીરુ કાકાનો શા ગરમ થાય. ધીરુ કાકા આગળ શા ને બિસ્કિટ ઉપાડી ગયા. તો હાલો બધા નાસ્તો કરી લઈએ. તો મિત્રો અત્યારે આવી ગયો છે 10 વાગ્યાનો કાળો શા. રાહુલભાઈની 2 પીએ. આ ભાઈ ઘડી ભૂઈ ગયો તો આરામ કરતો. ચલો શા પી લઈએ. તો મિત્રો ફાઇનલી આપણે હોલ ઉપાડી લીધો છે ને આપણે મેચલા શૂટિંગ કરવા આવી ગયા છે ને આપણે રાહુલભાઈ મોસંગી દર વખતે લઈને આવે છે માર્કેટમાં. જો આમાં બધી અલગ અલગ પ્રકારની ફીસ આવીશ. હવે આનું શૂટિંગ કરવાનું છે પણ અત્યારે કંઈ હેળ ઉસતી નથી કેમ કે બાઇડનું બધું બદલાવીશ એટલા માટે થોડીક અકળાઈને થઈ ગઈશ. તમને હું બતાવું આમાં. એક તો જો આ ગવાળો છે મિત્રો. આનો કાંટો લાગે ને મિત્રો. હા, જો અહીંયા પૂંછડીમાં એનો કાંટો આવે. જો દેખાય આ એના કાંટા આવે. આ સડે મતલબ ઘેન કેમ સડે એમ ઘેન સડે. ઓલા વીસીની જેમ સડે. ભંભરાટા બોલાવી દે એની ધ્યાન રાખવાનું ને એક આ જનાવરની ધ્યાન રાખવાનું. જનાવર અહીં છે સ્નેક, ઇન્ડિયન કોબરા સ્નેક. જીવેશ કે મરી ગયો હું તો એ પેઢી છે મિત્રો. હે હજામ છે મિત્રો. હજામ બતાવે છે આપણે રાહુલભાઈ. આમાં બીજું તો શું છે તમને બતાવે જેવું. ઝીંગા છે અને કાંકરા છે, ક્રેપ છે, ટાઈગર. ઝીંગા ટાઈગર નથી, મીડિયમ છે. આપણું દેશી કરે છે. હો ભાઈ કઈ નથી. હવે જનાવરને પકડવું પડીએ મારે, મને એવું લાગે છે. જો મિત્રો આ ઇન્ડિયન કોબરા છે. ઓ જનાવર જેવું જનાવર જ આવે મિત્રો પણ મતલબમાં આ છે ને ઓલું આવે, ઢીલું આવે થોડુંક. આપણે ઓલું જનાવર આલા પૂછડી લાંબો કે જો કેટલું મોટું છે. કાયદેસર બૂમ પડાવો. તો મિત્રો અત્યારે મેચલા શૂટિંગ કરી નાખીએ, કામ પતાવી દઈએ પછી પાછા મળીએ.
ઓઝો બોઝો તો ઉપાડી લીધો, હવે પાછો ઓઝો મુકાવીએ. આપણા પક્ષી ઉડે જ મસ્ત મજાના. તો હાલો કામ પતાવી દઈએ. આ લોકોનો ફાંકીને સૂનો તો જો આ ડબલું મોટું બધી જો બધા શૂટિંગ કરીએ. હા ભેરું નહીં થાય કેમ કે 11:55 થઈ ગયા અત્યારે ટાઈમ. 1-1.5 વાગી જાય લગભગ આ બધું કામ પતાવ્યું હતા. ચાલો ફટાફટ કામે લાગી જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે માલ બધું હાંસવી લીધું કમ્પ્લીટ. અને અત્યારે બપોરના 1:30 વાગી ગયું. મેં તમને કીધું હતું ને જો. તો અત્યારે અમારા મનોજભાઈ છે એ લુગડા ધોઈને હૂકવે છે. મેં પણ એક પેન્ટ ધોઈને હૂકવી દીધું મિત્રો, નાઇટ પેન્ટ હતું જરૂર એ મેં હૂકવી દીધું. મનોજભાઈ એની જોડી હૂકવી દીધી. ને વાત કરીએ અમારા ધીરુ કાકાની, તો અમારા બધીની ખાવાની વાટ જોઈને બેઠા છે. લાવો અમારા દિનેશભાઈ ને અમારે બાહુબલી અંદર માલ હાંસવા ગયા હતા, તો બરફ બધીમાં નાખે છે. બરફ હવે અમારે ભાઈ થોડોક રહ્યો હે, જોવું પડીએ. બાહુબલી તો અંદર નથી દેખાતો, દિનેશભાઈ એકલા જ દેખાય છે. મોબાઈલ ઊંધો ને સેન્ટર થઈ ગયો છે. તો મિત્રો અત્યારે ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આવી ગયા છે આપણે બધા જમવા. ધીરુ કાકા બધીને જમવાનું આપે છે. અને અત્યારે તડકાની વાત કરું તો જોરદાર તડકો પડ્યો છે. પગું એવા તગે આ છઠ્ઠો છે ને, આ બધું પગું એવા તગે. બોઝોને જોતો કરી અમારી હાલત બગાડી નાખી 2 દિવસમાં તો બોલો. તો જો બપોરનું જમવાનું સરસ મજાનું બનાવીશ. હાલો આવી ગયું મિત્રો જમવાનું. તો હાલો બધા જમવા. હવે જમી લઈએ. બધા એક જણા આવતા જાય છે. ભાઈ ઓલા પર બેઠા મનોજભાઈ, ભરતભાઈ આમથી આવે ને અજીતા તો આવે છે. દિનેશભાઈ આવે ને બાહુબલી આગળ આવીએ. જેને ખબર જ પડી જાય કે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે બધા ફટાફટ આવવા માંડે. તો હાલો આપણે જમી લઈએ. તો મિત્રો અત્યારે સાંજના વાગી ગયા છે 6:30. તો અત્યારે માલ શૂટિંગ કરતા હતા અને 2 બેસન આમ ભરે છે. આ બધા બેસનો ભરીએ છે. થોડુંક હજી શૂટિંગ કરવાનું બાકી છે. આ બેસનો ભરાઈ જાય એમ સાઈડમાં કાઢતા જાય એટલે નડવાનું બંધ થાય. તમારા રાહુલભાઈ કામ કરે છે. મેં અડધો માલ વીસી લીધો. હું કહું કે થોડોક માલ વીસી લઉં પછી વિડીયો ઉતારું. એટલે કામ હોય ને એટલે વિડીયો ઉતારવાની એટલી મજા ન આવે તો ચાલુમાં એટલા માટે. તો હાલો તમને બતાવું કેટલા મેચ લાવ્યા એ. અહીંયા આપણે ઢેગલો કરે મોસંગીનો, ઝાઝા બેસન નથી એટલા માટે અલગ જગ્યાએ બધું અલગ નાખતા જાય. જો અલગ બધા ઓલા 2 ભાઈ ઓલી કરવી છે. અહીંયા ઓછો પાડી નાખ્યો છે એટલે થોડીક હકડાઈ થઈ ગઈ. અહીંયા અમે 3 જણા માલ વીસતા હતા. આજે એટલે શૂટિંગ કરવાનું બાકી છે. તો અમારા મનોજભાઈ મોસંગી બતાવે છે. મોસંગી આવે છે પણ નાની આવે છે, મોટી નથી. શેપલી જો આ પસંદ છે મિત્રો, એને શેપલી છે મસ્ત મજાની. હાલો તો માલ વીસી નાખીએ ફટાફટ, નકર ભેગું નહીં થાય. જો ઓલા ભાઈ અમારે બેસન થયો છે બાહુબલી. એનું નામ બાહુબલી પાડવું કે એનું નામ મારે ભાલુ પાડવું કે મારે એનું નામ પાડવું? હું કેટલા નામ છે એના યાર, હજારો નામ છે. કૃષ્ણ ભગવાનના કેમ હજારો નામ છે, એના મારા હજારો નામ છે મારા કલેજાના ભાઈ. હાલો કામ પતાવી નાખીએ. હું કરે છે મારી પબ્લિક. વિડીયોમાં લાઈક આવે કે ન આવે તોય પણ વિડીયો તો બનાવવાના જ. તો મિત્રો અત્યારે વાગવામાં આવી ગયા છે 4:30 વાગી ગયા છે ને નાવાના વેત નથી, નળિયાના ઠેકાણા નથી ને શું કરવું કંઈ ખબર નથી પડતી. આજકાલ બંદરમાં જવાનું થાય મિત્રો, એટલે નોરતા આવું થઈ જાય. નોરતા એટલે આજ 20 તારીખ છે, 21 ને 22 1-2 દિવસમાં નોરતા પણ ચાલુ થઈ જાય. એટલે લગભગ બંદરમાં અમારે 1-2 નોરતા થાય તો ફિશિંગ નીકળી જાઉં પાછા. આ દરિયામાં આવવામાં વાંધો બીજો કંઈ નથી મિત્રો. ભાઈઓ દોસ્તારોના કોઈના લગ્ન ન થાય, પછી બીજા નંબરમાં કોઈ તહેવાર ન થાય. જો હાથે મેઠમ વહી ગઈ દરિયામાં, પછી આ નોરતા વહી જાય, પછી દિવાળી દરિયામાં વહી જાય. બધા તહેવાર મારા દરિયામાં જ થાય. ઘેરે કઈ તહેવાર નથી થતો બોલો. આ વખતે રક્ષાબંધન થયું ઘરે, એના બીજા દિવસે અમે વહી આવ્યા હતા. ઓલે વખતે રક્ષાબંધનના દિવસે અમે આવ્યા હતા. આવું છે આ ધંધો એવો છે ને, ત્યાંમાં ગમે જ્યારે આપણે આવવું પડે. ને બધાના ઘણા લોકોની કોમેન્ટ હજી પણ આવે કે તમે બાથરૂમ ક્યાં જાવ? તો ભાઈ અમારે જો અહીંયા બાથરૂમમાં બારી વાળું દેખાય, નાની એવી બારી છે ને આ સાઈડમાં, આ સોરસ જોઈએ અમારું બાથરૂમ છે. સાઈડમાં અમુક બોટમાં બાથરૂમ ન આવે, એમાં સાઈડમાં ઘોડી આવે, સાઈડમાં બેઠીને બાથરૂમ કરું. અમારે આમાં બાથરૂમ છે એટલે વાંધો નથી આવતો, સારું છે.
તોફાનનું ને બાથરૂમ ન હોય તો તોફાનનું ને બહુ કેવરાવે જવામાં, બાથરૂમ ઘોડીએ જવામાં. તડકો સરસ મજાનો છે. વાતાવરણ હવે ખુલ્લું થઈ ગયું, એટલું તોફાન નથી થતું. આ વખતે એટલું નહોતું તોફાન થયું. વેધર અત્યારે જો વાદળાવાળું મસ્ત મજાનું છે. ખાલી વાદળા જોઉં તમે, સુંદર મસ્ત મજાના છે, કઈ ઘટે નહીં. જો પાણી સરસ મજાનું છે દરિયો ભાઈ, એક નંબર. તો મિત્રો આજે સાંજે પછી હાલો પછી ઘડીક રહીને મળીએ, કામ આવી ગયું. તો મિત્રો આ વિડીયોને છે ને આપણે Q&A વિડીયો કરી નાખીએ. અને આ વિડીયોમાં જો ઘણી ખરી કોમેન્ટ તો મને ખબર છે, પણ ઘણી ખરી મને કોમેન્ટ ખબર નથી. તો સૌ પ્રથમ પહેલાં તમને ડીઝલની વાત કરીએ તો અમે જ્યારે ફિશિંગ નીકળીએ ને ત્યારે ડીઝલ લાવીએ 3500 લીટર ડીઝલ લાવીએ. ને બરફની વાત કરીએ તો મોટી બરફની લાદી હોય 100 લાદી 150 લાદી બરફ લાવીએ. પછી પાણીના ટાંકા કેટલા 750 લીટરના 2 ટાંકા છે, એક 500 લીટરનો છે, એટલું પાણી લાવીએ. ને બીજું અમારા 15 દિવસનું રાશન લાવીએ, મતલબમાં કે એક તેલનો ડબ્બો હોય, પછી શા ખાંડ બધી વસ્તુ મતલબમાં રાશનમાં આખી વસ્તુ બધી આવી જાય. એટલું 15 દિવસનું લોટ ને બાજરાનો લોટ ને ઘઉંનો લોટ ને એ પણ બધું આવી જાય. ફાસ્ટી તમને કહી દઉં એટલે ટૂંકમાં પતી જાય એમ. પછી બીજા નંબરમાં બધા જેને વ્યસન હોય માવાનું પછી તમાકુનું એ બધા અમારો સામાન લાવીએ. ને ખાવા માટે બિસ્કિટ ને એવું પેકેટ ને બધું લેતા આવીએ, એ પણ ખાવા માટે અમારે કામ આવે. રાતની જો તમારે બધીની 1-2 જણાની કોમેન્ટ હતી કે વિજયભાઈ રાતની તમે બોટ બંધ કરી દો કે ચાલુ રાખો. તો મિત્રો રાતે છે ને 11-12 વાગ્યા સુધી બોટ 12 વાગ્યા સુધી ચાલુ હોય. 12 વાગ્યા પછી એક જળનો હોલ પૂરો થઈ જાય ને પછી બંધ કરી દઈએ બોટ. લંગર નાખીને હુઈ જાય, અથવા ઝાડું હોય તો કઢાતી રાખીને હુઈ જાય. એમને સૂટી બોટ રાખીને, સૂટી બોટ રાખી હોય તો એક 2-2 જણાને વારામાં પોરમાં બેઠવું પડે, બોટની ધ્યાન રાખવી પડે, કોઈ બીજી બોટને ભટકાઈ ન જાય. મોટું સાધન સ્ટીમરની એની ધ્યાન રાખવી પડે. ને બીજું તમારા હું બાથરૂમમાં તો આપણે મેં તમને આગલા વિડીયોમાં બતાવેલા જ છે કે તમે બાથરૂમ ક્યાં જાઓ, બાથરૂમ છે. ને બીજા નંબરમાં એક ભાઈને કોમેન્ટ હતી કે તમે ફોન ચાર્જ કાં કરો. તો ભાઈ ફોન ચાર્જ કરવામાં અમારે છે ને અહીં મોટા બેટરા આવે, એ ડાયનામો આવે ને મશીનમાં, એ ડાયનામો બેટરામાં પાવર આપે ને બેટરા ઇન્જલી ચાર્જિંગ થાય. એ બેટરાવેથી બેટરીના લેપ થાય ને બીજું એક ઇન્વર્ટર આવે. તો ઇન્વર્ટર વેલી અમારા ફોનમાં ચાર્જિંગ થાય. બીજા એક ઇન્વર્ટરનો બોર્ડ અલગ આવે ને બેટરીનો બોર્ડ અલગ આવે. અલગ 2 બોર્ડો આવે, 2-3 બોર્ડો આવે. એ બધીમાં ચાર્જિંગ કરવાનું ને બેટરીનો અલગ આવે ને લાઇટોને બધું થાય. ને હવે કંઈ યાદ આવતું હોય તો તમે બધા કોમેન્ટ કરી દેજો. મને જેટલું યાદ હતું એટલું મેં તમને કીધું. ને મિત્રો આજે તમે કહેવાનું ભૂલાઈ ગયું, અમારી 15 દિવસની ટ્રીપ હોય એટલે મતલબમાં ફિક્સ ન હોય. જે પ્રમાણે ફીસ અમારે જેટલા મેસલા આવે મેસલા પર આધાર હોય. ક્યારેક વહેલું જવાનું થઈ જાય, ક્યારેક 16-17 દિવસે થઈ જાય, 18 દિવસે 19 દિવસે થઈ જાય ને 20 દિવસે થઈ જાય. કંઈ નક્કી ન હોય દરિયાની અંદર કેટલા દિવસો થાય, પણ મિનિમમ 15-16 દિવસમાં તો કદાચ અમે કાંઠે વહી જ જઈએ. ને દરિયામાં નેટવર્ક આવે કે ન આવે, દરિયામાં નેટવર્ક ન આવે, એક જરાય ન આવે. 15 દિવસ એટલા અમે કંટાળીએ ને એની વાત જાઓ તો એમાં હું તો બહુ કંટાળી જાઉં, કેમ કે ઘેર છે ને સખત નેટ વાપર્યું હોય ને તો થોડુંક વહેવું પડે. 15 દિવસ માન કાઢું, કાંઠે જામ પછી વિડીયો અપલોડ કરું ને નેટવર્ક કંઈ ન આવે ને એવું બધી ધાંધિયા થાય. બેઠો તમારે ફાંકા મારું. તો મિત્રો હવે વિડીયો છે ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. ને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પવનનો અવાજ આવતો હોય નહીં તો સારું. તો મળીએ એક નવા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.